નમસ્કાર. આજે આપણે વિજ્ઞાનનો પ્રથમ પાઠ જોઈશું, જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, એટલે કે કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ. ઇક્વેશન એટલે સમીકરણ, રિએક્શન એટલે પ્રક્રિયા. તો આપણે રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરશું અને એના માટેના સમીકરણોની વાત કરશું. તો સૌથી પ્રથમ એનો પોઈન્ટ છે કે રોજિંદા જીવનની નીચે દર્શાવેલ પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે જ્યારે, હવે નીચે થોડીક પરિસ્થિતિ આપી છે કે આવી પરિસ્થિતિ હોય ત્યારે શું થાય છે એ જુઓ. કયું પરિસ્થિતિ છે? તો કે પહેલી પરિસ્થિતિ, ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે. હવે પહેલાના જે સમય છે, પહેલાના સમયની અંદર રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ નહોતા, ત્યારે આ લોકો દૂધને ઉપર લટકાવી રાખતા, શીકલું બનાવીને એને કહેતા. જે કૃષ્ણ ભગવાન, તમને ખબર છે કે મટકી છે ઉપરથી ઉતારી લેતા માખણની, એવી રીતે દૂધને પણ ઉપર રાખતા હતા, કારણ કે ઠંડક મળે ને તો રીએ. પણ ઉનાળામાં ઓરડાનું તાપમાન કેને કહેવાય? તો કે નોર્મલ તાપમાન જે હોય સામાન્ય રીતે, ઘણી વખત એવું બને કે બહુ તાપમાન બહાર વધારે હોય, પણ સામાન્ય રીતે જે નોર્મલ તાપમાન રહેતું હોય એને ઓરડાનું તાપમાન કહેવાય. તો ઓરડાના તાપમાને એટલે કે અત્યારે નોર્મલ તાપમાને દૂધને ખુલ્લું રાખવું ઉનાળામાં, તો શું થાય? તો કે સાંજ પડે ને એની પહેલા એ દૂધ બગડી જાય. દૂધ બગડી જવું એટલે દૂધ બગડી જવું, જેને આપણે એવું કહી શકીએ કે દહીં થઈ જાય. આમ તો ટૂંકમાં એનું આથવણ જેવું થઈ જાય, આથો આવી જાય એમ કહીએ તો ચાલે. તો દૂધ બગડી જાય છે એનો મતલબ છે એમાં કોઈક પ્રક્રિયા થાય છે. એ પછી જોઈશું આપણે, કારણ કે કોઈક પ્રક્રિયા થાય ને તો જ એ બદલે. તો ઉનાળામાં દૂધને ખુલ્લું રાખવાથી બગડી જાય. નંબર 2, લોખંડના તવા એટલે કે મોટા, જે આપણે ખબર છે પાઉંભાજીને બનાવવા માટેના મોટા તવા હોય, અથવા તપેલા હોય, અથવા ખીલા હોય, તો એ ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો શું થાય? તો કે જો લોખંડની કોઈ પણ ચીજ વસ્તુને ભેજવાળા વાતાવરણમાં, ભેજવાળું એટલે પાણી, ભેજવાળા વાતાવરણમાં જો ખુલ્લું રાખવામાં આવે તો એ કાટી જાય, એના ઉપર કાટ લાગે. આપણે ખબર છે એના ઉપર કથ્થઈ અથવા તો લાલાશ પડતો કાટ લાગે છે. એના પછી દ્રાક્ષનું આથવણ થાય. દ્રાક્ષમાં આથવણ એટલે આથો આવવો. દ્રાક્ષની અંદર આથો આવી જાય તો એ આલ્કોહોલ એટલે કે દારૂ બની જાય. દ્રાક્ષનું પાણી છે એ આથવણ આવવાથી દારૂ બની જાય. ત્યાર પછી ખોરાક રંધાય છે. ખોરાક જ્યારે રંધાય ત્યારે એના સ્વાદમાં ઘણો બધો પરિવર્તન આવે છે. જેમ કે બટેટા છે તે સ્ટાર્ચ ધરાવે છે. હવે એને તમે રાંધશો તો એ સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર થશે, એટલે કે એકદમ મીઠા બની જશે સ્વાદમાં. એટલે ખોરાક, કોઈ પણ ખોરાક રંધાશે તો એનું સ્વરૂપ બદલાઈ જશે, અંદરનું રાસાયણિક સ્વરૂપ બદલાઈ જશે. આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય, તો આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય અને અન્ય તત્વમાં રૂપાંતર થાય છે, અન્ય તત્વ બની જાય છે, જેનું વિઘટન થઈ અને આપણે ખબર છે કે શોષણ થાય. આપણે 6થો પાઠ જૈવિક ક્રિયાઓ છે એમાં પાચન તંત્રમાં આ છે જ કે ખોરાકનું પાચન થાય એટલે આખું એનું સ્વરૂપ બદલી જાય અને એનું શોષણ થાય. આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે? તો કે આપણે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન, પહેલા તો આખી હવા, તમામ વાયુઓ સાથેની હવા અંદર જાય, પછી ઓક્સિજન એમાંથી અલગ પડી અને શરીરને જે રુધિર દ્વારા એક એક કોષને મળી જાય, રુધિર દ્વારા એક એક કોષને મળે છે. તો આપણે શ્વાસ લઈએ ત્યારે ખોરાકના કણને મળે, પછી એનું દહન થાય, પછી એમાંથી શક્તિ પેદા થાય, એટલે કે એમાં પણ કંઈક પરિવર્તન આવે છે. તો આ બધી જે પ્રક્રિયાઓ કે પરિસ્થિતિઓ હતી એમાં શું છે એ જોઈએ.
તો કે ઉપયુક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ એટલે કે સ્વભાવ એટલે કે નેચર, પ્રારંભિક પદાર્થ એટલે પહેલા જે પદાર્થ હતો એનો સ્વભાવ અને એની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. હમણાં જ આપણે કીધું કે જુઓ તમે, ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખો, પહેલા દૂધ કેવું હોય અને બગડી ગયા પછી કેવું થાય, તો એના પ્રારંભિક પ્રકૃતિ કે સ્વભાવ કે નેચર હતો એમાં કંઈક ફેરફાર થયો, એની ઓળખમાં ફેરફાર થયો, તો હા સ્વરૂપમાં ફેરફાર થયો. અને કદાચ તમે પહેલા જે ચાખ્યું હોય દૂધ તો એનો સ્વાદ અલગ હોય અને બગડી ગયા પછી ચાખશો તો એ ખાટા પડતું હશે, ખાટા સ્વાદનું હશે. એટલે કે એનો સ્વભાવ એટલે કે નેચર પણ ચેન્જ થઈ ગયો. પછી લોખંડ તમે દેખાવમાં પહેલા મેં કીધું એમ કાળા કલરનું હોય, કાટ લાગ્યા પછી એનો કલર કથ્થઈ જેવો થઈ જાય છે. બીજું મજબૂતાઈ પણ ફેરફાર થઈ જાય. કાટને તમે હાથથી ઉખેડો તો ઉખડી શકે, લોખંડ એમને ન તૂટી શકે હાથથી. દ્રાક્ષનું આથવણ થાય, દ્રાક્ષનું પાણી કે દ્રાક્ષનું કલર અલગ હોય, આથવા આવ્યા પછી અલગ હોય, એની વાસ અલગ હોય, એનું સ્વરૂપ અલગ હોય, દેખાવ. ખોરાક રંધાઈ જાય ત્યારે, કાચો ખોરાક હોય ત્યારે અને રંધાઈ ગયા પછી પણ સ્વાદમાં પરિવર્તન આવે, એના દેખાવમાં પરિવર્તન આવે. ખોરાકનું પાચન થયા પછી, ખોરાક પૈચા પહેલા જ્યારે ખાઈએ ત્યારે અલગ હોય અને પચી ગયા પછી અલગ હોય. શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન અંદર જાય તો એ પહેલા ઓક્સિજન કેવો હોય પછી અંદર પ્રક્રિયા કરે અને એની કાર્બન ડાયોક્સાઇડ બનવાની આખી પ્રક્રિયા થઈ જાય. કારણ કે ઓક્સિજન અંદર જઈ પ્રક્રિયા કરે, કાર્બન ડાયોક્સાઇડ બને, તો એની પ્રકૃતિ કે સ્વભાવ કે નેચર બદલાઈ જાય છે. તો કહેવાનો મતલબ છે કે ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે, સ્વભાવ બદલાઈ જાય. એનો દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે સૌથી પહેલા ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફાર એટલે બાહ્ય ફેરફાર. ભૌતિક ફેરફારમાં માત્ર તમે યાદ રાખજો, ખાલી એનો દેખાવ બદલે, અવસ્થા બદલે, પણ એનો ગુણધર્મ બદલતા નથી. દાખલા તરીકે ખાંડ છે, એ ઘન પદાર્થ છે, એ ખાંડને પાણીમાં ઓગાળો તો પ્રવાહી બની જાય. પણ યાદ રાખજો, ખાંડના જે ગુણધર્મ ઘન પદાર્થમાં હતા તે જ પ્રવાહીમાં છે. એટલે ખાલી ભૌતિક સ્થિતિ બદલી, મતલબ કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થયું, પણ રાસાયણિક રીતે તો ખાંડ જ છે. યાદ રાખજો, એનું બદલું નથી. એવી જ રીતે બરફ એટલે H2O. ખરેખર બરફ એટલે પાણીનું ઘન સ્વરૂપ, પાણી એટલે H2O. હવે આ બરફ પીગળીને પાણી બને તો H2O, એ પાણીને ગરમ કરવાથી વરાળ બને તો H2O જ થાય. એટલે કે ખાલી અવસ્થા બદલે છે એને ભૌતિક ફેરફાર કહેવાય. રસાયણ તો એનું જ છે, H2O ના H2O જ છે. પણ ઘન, પ્રવાહી અને વાયુ આ અવસ્થા બદલે છે એને ભૌતિક ફેરફાર કહેવાય છે. જે માત્ર ઉપરથી દેખાય છે એ જ ચેન્જ થાય, અંદરનું જે એનું બંધારણ છે એ એવું ને એવું જ રહે. એટલે કે બંધારણ બદલતું નથી, માત્ર દેખાવ, અવસ્થા એટલે એની સ્થિતિ, ઘન, પ્રવાહી કે વાયુ એ જ બદલે, તો એને ભૌતિક કહેવાય. પણ રાસાયણિક ફેરફારમાં એની અવસ્થા બદલી શકે, એનો રંગ પણ બદલી શકે, એનું બંધારણ બદલી શકે, બધું જ બદલી જાય. બંધારણ ખાસ યાદ રાખજો, બંધારણ બદલે છે, બંધારણ બદલવું જરૂરી છે અને બંધારણ બદલે તો જ એને રાસાયણિક ફેરફાર કહેવાય. તો અગાઉના ધોરણમાં આવી ગયું છે, છતાં પણ અત્યારે આપણે યાદ કરી લીધું. હવે જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે. અને રાસાયણિક પ્રક્રિયા થાય એટલે શરૂઆતના પદાર્થ અને અંતિમ પદાર્થ, એટલે કે પહેલા જે પદાર્થ હતો તે અને નવો બન્યો તે, એ બંનેમાં ઘણો બધો ડિફરન્સ આવી જાય છે. એટલે કે એનું બંધારણ ચેન્જ થઈ જાય છે. એ બંધારણ કેવી રીતે ચેન્જ થાય છે એ જોવા માટે આપણે એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે, એ જોઈએ. તમને કદાચ આશ્ચર્ય થાય કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? તો આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આપણે પ્રવૃત્તિ કરવાની છે. પહેલા પ્રવૃત્તિ કરી લઈએ. પ્રવૃત્તિ 1.1 એમાં ચેતવણી આપી છે. આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂરી છે. જો વિદ્યાર્થીઓ આંખોના રક્ષણ માટે ચશ્મા પહેરી લે તો વધુ સારું.
એ શા માટે ચશ્મા પહેરવા એ હમણાં કહું. પેલા શિક્ષકની હાજરીમાં જ આ પ્રક્રિયા કરવાની છે કે પ્રવૃત્તિ કરવાની છે. હવે પહેલો પોઈન્ટ, લગભગ 3 થી 4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર એટલે કે સેન્ડ પેપર વડે ઘસીને શુદ્ધ કરો. ખાસ યાદ રાખજો કે ઘણી વખત મેગ્નેશિયમની પટ્ટીને ડાયરેક્ટ સળગાવવા જાય ને તો નહીં સળગે. એટલે કાચ પેપર એટલે કે સેન્ડ પેપર એક પ્રકારનો પેપર આવે છે, કાગળ, કે જેના ઉપર કાચ ઝીણો લગાડેલો હોય અથવા તો રેતી લગાડેલી હોય. આ ક્યાં વપરાય? જ્યારે કોઈ લોખંડની વસ્તુને કલર કરવાનો હોય તો એને પહેલા ઘસવા માટે વપરાય, જેથી એના ઉપર કાટ હોય કે કોઈ બીજી અશુદ્ધિ હોય અથવા તો લીસી સપાટી બરાબર ન હોય તો એને ઘસીને લીસી કરી અને પછી કલર કરે છે. તો ઈ સેન્ડ પેપર કે કાચ પેપર કહેવાય છે. તો એના વડે શુદ્ધ કરવાનું છે, યાદ રાખજો. એટલે કે સાફ કરવાનું છે. ઈ શું કામે સાફ કરવું પડે? તો કે મેગ્નેશિયમની પટ્ટી ઉપર ઓક્સાઇડનું જો પડ કે કોઈ જામી ગયું હોય કે બીજી કોઈ અશુદ્ધિ હોય તો એ ઘસવાથી એકદમ સપાટી છે એ એકદમ સાફ થઈ જાય અને જેથી વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી શકે. કારણ કે કોઈ પણ પટ્ટીને સળગાવવું છે, અહીંયા આપણે સળગાવવાની પ્રક્રિયા છે, તો કોઈ પણ વસ્તુને સળગાવવી એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવી. તો ઓક્સિજન સાથે પ્રક્રિયા ઝડપથી થાય, વધારે પ્રમાણમાં થાય, એટલા માટે એ સપાટીને ઘસવામાં આવે છે. બીજો પોઈન્ટ છે, તેને ચીપિયા અથવા સાણસી, આ લેબમાં હોય છે, પ્રયોગશાળામાં તમે જોઈ શકો છો. અહીંયા સાણસી જેવું જ છે, ચીપિયો આવે, એના વડે પકડીને અથવા તો પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પ, બર્નર છે જો આ દેખાય ને એ બર્નર છે, એમાં ગેસ લગાડવામાં આવે. જો એ ન હોય તો એક દીવો આવતો સ્પિરિટ લેમ્પ, એમાં સ્પિરિટ ભરવાનું હોય, એમાં મિથેનોલ ભરેલો હોય, એક ટાઈપનો આલ્કોહોલ છે. સ્પિરિટ લેમ્પ અને બીજા ઘણા બધા પદાર્થો આવે છે. સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો અને તેની રાખને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વોચ ગ્લાસ, જો અહીંયા એક તમને સફેદ વાટકા જેવું દેખાય છે એને વોચ ગ્લાસ કહેવાય, કાચનો બનેલો હોય. આ પટ્ટીને એવી રીતે સળગાવવાની કે એમાંથી કંઈ પણ સળગીને જે બને એ સીધું વાટકામાં પડવું જોઈએ. અહીંયા વાટકામાં જ આવવું જોઈએ, એ રીતે રાખવાનો છે. બરાબર. અહીંયા સાણસી છે અથવા ચીપિયો જેને કહી શકાય, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે બર્નરની મદદથી. તો હવે વોચ ગ્લાસમાં એકત્ર કરો, જે પણ બને, રાખ બને છે એને સળગાવો, એની રાખ જે બને એને આ વોચ ગ્લાસમાં એકત્ર કરો. મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી શક્ય તેટલી દૂર રાખીને સળગાવો. એનું એક કારણ છે, મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે સળગાવો ને ત્યારે એકદમ જગારા મારતી જ્યોત થાય. જેમ આપણે દિવાળી વખતે ફૂલઝર પેલી સળગાવીએ અને જેમ આમ અથવા વેલ્ડિંગ કરતા હોય કેવો પ્રકાશ પેદા થાય, એવો પ્રકાશ પેદા થાય વેલ્ડિંગ કરતી વખતે થાય એવો. એટલે કે આંખ અંજાઈ શકે, એટલે શક્ય એટલી દૂર રાખો. અને એમાં એકદમ વ્હાઇટ કલરનો આમ એકદમ અચાનક સળગે, થોડીક વાર વળી પાછું શાંત થઈ થોડીક વાર સળગે એવું થાય. એટલા માટે બને એટલી આંખો દૂર રાખવી. તમે શું અવલોકન કરો છો? તો આપણને જે સફેદ રાખ મળી છે, જો અહીંયા સફેદ રાખ દેખાય જ છે, જો આ છે એ સફેદ રાખ છે, અહીંયા એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. એટલે કે મેગ્નેશિયમને હવામાં આપણે સળગાવ્યો તો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનેલો છે. હવે તમે વિચારજો, મેગ્નેશિયમની પટ્ટી અલગ હતી, એની રાખ બની એ અલગ છે. એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયા થઈ, એનું પ્રારંભિક સ્વરૂપ એટલે કે નેચર એટલે કે સ્વભાવ અલગ હતો અને બન્યા પછીનો સ્વભાવ કે નેચર કે દેખાવ જે કયો બધું અલગ છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. તો અહીંયા તમે જોયું જ હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી એટલે કે પ્રજ્વલિત એટલે કે આમ એકદમ પ્રકાશિત થાય એવી સફેદ જ્યોતથી સળગે છે, સફેદ કલરથી સળગે છે. જ્યોત એટલે અહીંયા જે પ્રકાશ, આપણે જેમ ગેસ સળગાવીએ તો બ્લુ જ્યોત હોય, આની સફેદ જ્યોત હોય. અને સફેદ પાવડર એટલે કે રાખ મળે છે, એ પરિવર્તિત થાય એટલે રૂપાંતરિત થાય છે. મેગ્નેશિયમની પટ્ટીનું રૂપાંતર રાખમાં થાય છે. આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. આ પાવડર મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે.
એ આપણે જોયું કે હવામાં ઓક્સિજન હોય અને મેગ્નેશિયમની પટ્ટી સળગાવવું એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા થવી, અને ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, ઉદ્ભવે છે. પ્રવૃત્તિ અહીંયા બીજી આપેલી છે 1.2 અને 1.3. તો પહેલા 1.2 જોઈએ આપણે. એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે, PbNO3 ટ્વાઇસ. એનું સૂત્ર છે, પણ એની અત્યારે તમારે જરૂર નથી. લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, તેમાં પોટેશિયમ આયોડાઇડ એટલે Ki એનું દ્રાવણ નાખવાનું છે. લેડ નાઇટ્રેટમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. તમે શું અવલોકન કરો છો? તો આ એક એવી પ્રક્રિયા છે કે બંનેને ભેગા કરવાથી અહીંયા બે જાતના પદાર્થ બનશે. કારણ કે બે પદાર્થોને ભેગા કરવાથી બે નવા પદાર્થો બને છે. એમાં એક પદાર્થ બનશે પીળા કલરનો કે રંગનો, પીળા રંગનો, જેનું નામ છે લેડ આયોડાઇડ. બરાબર યાદ રાખજો, આડાઅવળી પ્રક્રિયા થશે. લેડ નાઇટ્રેટ હતું અને પોટેશિયમ આયોડાઇડ હતું, તો લેડ આયોડાઇડ થશે અને પોટેશિયમ નાઇટ્રેટ થશે, જેનો રંગ છે સફેદ હશે. એટલે પીળા રંગનું લેડ આયોડાઇડ બને છે અને સફેદ રંગનું પોટેશિયમ નાઇટ્રેટ. જો આ રીતે થશે, લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ, આ રીતે પ્રક્રિયા થાય છે. એકનું માથું બીજાનું પૂંછડું, આનું માથું આનું પૂંછડું, આ રીતે પ્રક્રિયા ક્રોસમાં થાય. લેડ આયોડાઇડ પોટેશિયમ નાઇટ્રેટ. લેડ આયોડાઇડ પીળા રંગનો બનશે અને પોટેશિયમ નાઇટ્રેટ સફેદ રંગનો બનશે. હું રંગ એટલા માટે કહું છું, ધ્યાન રાખજો, આગળ આનો ઉપયોગ છે. હવે પ્રવૃત્તિ 1.3. એક કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે. કોનિકલ ફ્લાસ્ક નીચે બાજુમાં આપણે દર્શાવેલો જ છે, અથવા કસનળી પણ લઈ શકાય. કસનળી છે એ આંગળીથી લાંબી હોય થોડી, અને કાચની નળી છે, આપણે લગભગ જોઈ હશે. એમાં થોડા ઝીંકના દાણા લેવાના છે. ઝીંક જે પદાર્થ છે એના દાણા એટલે માનો ને આપણે બાજરી જેવા દાણા મળે એના ઝીંકના, તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ બેમાંથી કોઈ પણ એક ઉમેરવાનો છે. ચેતવણી છે, એસિડનો ઉપયોગ સાવચેતીથી કરવો. જો કે મંદ છે એટલે બહુ પ્રોબ્લેમ ન આવે, છતાં પણ આ ધ્યાનમાં રાખજો કે કોનિકલ ફ્લાસ્ક લેવાનો અથવા કસનળી, આપણે એક જ રાખીએ. કોનિકલ ફ્લાસ્ક લીધો, ઝીંકના દાણા નાખ્યા, એમાં હાઇડ્રોક્લોરિક અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યું. આપણે માનો કે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યું, તો શું થાય છે? તો તમને ઝીંકના દાણાની ફરતે શું કંઈ થઈ રહ્યું હોય એવું દેખાય છે? તો કે હા. શું દેખાય છે એ જુઓ. તમે આકૃતિમાં જોઈ શકશો, અહીંયા ઝીંકના દાણા છે, એની ઉપર તમને આ જે ભાગ દેખાય ને, અહીંયા ટપકા ટપકા જેવું છે, એ ગેસ એટલે કે વાયુ છે. ઝીંકની આજુબાજુ તમને પરપોટા દેખાશે, લ્યો ને, પરપોટા દેખાશે. તો ઝીંકના દાણાની ફરતે પરપોટા જેવું લાગશે, જેમ આપણે પાણીમાં પરપોટા પેદા થઈને ફૂટી જાય એ ટાઈપના પરપોટા પેદા. પરપોટા ક્યારે પેદા થાય યાદ રાખજો, જો કોઈ વાયુ પેદા થાય ને તો જ પરપોટા બને. પાણીમાં વાયુ નીકળતો હોય તો પરપોટા બને. એટલે કે અહીંયા તમને પરપોટા જેવું દેખાશે, એટલે કે થોડું ઘણું પ્રવાહી ઉપસેલું લાગશે, એમાં ફુગા જેવું લાગશે, નાના નાના પાણીમાં, એકદમ નાના નાના. તો દાણાની ફરતે તમને પરપોટા જેવું દેખાય છે. કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીને સ્પર્શ કરો, શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે? તો કે હા. શું થાય? તો કે ગરમ લાગે છે. હવે આ કારણ હું તમને અગાઉ સમજાવી દઉં કે અહીંયા તમે એક આ કોનિકલ ફ્લાસ્ક છે, જે એની અંદર બૂચ મારેલું છે, એક અહીંથી નળી છે કાચની, અને આમાં જે ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ નાખેલું હતું. હવે યાદ રાખજો, ઝીંક અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ પેદા થાય ને, હાઇડ્રોજન વાયુ પેદા થાય ને ત્યારે ઉષ્મા પેદા થાય, અને એ ઉષ્માને કારણે, ઉષ્મા એટલે ગરમી, એ ગરમીને કારણે આ કોનિકલ ફ્લાસ્ક અથવા તો અહીંયા કસનળી હોય તો કસનળી ગરમ લાગશે, એટલે કે એનું તાપમાન વધશે. અને આ પરપોટા થવાનું કારણ હતું હાઇડ્રોજન વાયુ. જ્યાં જ્યાં ઝીંક હતું એના ઉપર આજુબાજુ હાઇડ્રોજન વાયુ પેદા થવાને કારણે પરપોટા થયેલા હતા. હવે ઉપયુક્ત ત્રણેય પ્રવૃત્તિઓના આધારે આપણે કહી શકીએ છીએ કે નીચે દર્શાવેલા અવલોકનો પૈકી કોઈ પણ અવલોકનની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરી શકાય. જો કેટલી વસ્તુ થાય તો એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય.
તો કે અવસ્થામાં પરિવર્તન એટલે કે અવસ્થા એટલે કે સ્થિતિ બદલે. ઘનનું પ્રવાહી, પ્રવાહીનું વાયુ, આવું થાય અવસ્થામાં. તો ઘણામાં અવસ્થામાં પરિવર્તન બને. દાખલા તરીકે અહીંયા ઝીંક હતું અને સલ્ફ્યુરિક એસિડ, એક ઘન ને એક પ્રવાહી હતું, પણ એમાંથી બેયનું શું તો કે વાયુ. તો એનો મતલબ અવસ્થામાં પરિવર્તન થઈ શકે. રંગમાં પરિવર્તન મેં હમણાં જ કીધું, પ્રવૃત્તિ 1.2, એક પીળા કલરનો પદાર્થ બન્યો, એક સફેદ કલરનો પદાર્થ બન્યો, રંગ પરિવર્તન થયું. વાયુનો ઉદ્ભવ થયો તો અહીંયા H2 વાયુ પેદા થયો. તાપમાનમાં પરિવર્તન થયું તો અહીંયા કોનિકલ ફ્લાસ્ક ગરમ થઈ ગયો. તો આનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયા થાય તો આટલા ફેરફાર થઈ શકે છે. આમાંથી બધા થાય એવું જરૂરી નથી, પણ આમાંથી ઘણા બધા થઈ શકે છે. અવસ્થા બદલે, રંગ બદલે, વાયુ પેદા થાય અથવા તાપમાનમાં ચેન્જ આવે, એટલે કે ઓછું હોય ને વધુ થાય અથવા વધુ હોય ને ઓછું થાય એવું બને. જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણને જોવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તમે આજુબાજુ જોશો, આમ તો અસંખ્ય પ્રક્રિયાઓ ચાલુ જ હોય. એક તો આપણે ખોરાક ખાતા હોઈએ એમાં ખોરાકનું પાચન થાય, એમાં બહાર ફળ પાકવાની જે ક્રિયા છે એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. આપણે કીધું એમ કાટ લાગવાની ક્રિયા, બીજા ધાતુના વાસણો જેમ કે તાંબુ, એના ઉપર લીલા ડાઘા થવા, એ પણ એક જાતનો કાટ જ છે. આપણી આજુબાજુ અસંખ્ય પ્રક્રિયાઓ છે એવી કે જ્યાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી જ હોય, આપણે દેખાતી ન હોય. આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને એના સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરશું. સાંકેતિક નિરૂપણ એટલે સંકેત દ્વારા દર્શાવવું, મતલબ કે એને કોઈ એવી નિશાની દ્વારા બતાવવું રાસાયણિક પ્રક્રિયાને. તો એનું સાંકેતિક નિરૂપણ જોશું. સૌથી પહેલા રાસાયણિક સમીકરણો, કેમિકલ ઇક્વેશન્સ. પ્રવૃત્તિ 1.1 નું વર્ણન આ મુજબ થઈ શકે. વર્ણન કરવું એટલે પ્રક્રિયા થઈ તો એમાં કોને કોને ભાગ લીધો અને શું બન્યું એનું વર્ણન કહેવાય. જો અહીંયા આપ્યું છે કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ એનું વર્ણન હતું પહેલી પ્રક્રિયાનું. કે આ રાસાયણિક પ્રક્રિયાઓનું વાક્ય સ્વરૂપનું વર્ણન ઘણું લાંબુ થઈ જાય, કારણ કે તમારે કેવું પડે કે આખી એક મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. તો આ થોડુંક લાંબુ છે, તેને સંક્ષિપ્ત એટલે કે ટૂંકું સ્વરૂપ પણ લખી શકાય છે. આને ટૂંકા સ્વરૂપે પણ લખી શકાય. આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ, સૌથી સહેલો માર્ગ એ છે કે તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું. શાબ્દિક સમીકરણ કેને કહેવાય? ખાલી સમીકરણમાં શબ્દો જ બતાવવાના છે. જેમ કે આપણે પેલા કીધું કે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને, એની જગ્યાએ જો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, ઓક્સિજન એટલે હવા, આ યાદ રાખજો. હવામાં ઓક્સિજન છે એટલે ડાયરેક્ટ ઓક્સિજન લખી નાખ્યો. એરો બતાવ્યો. એરો બતાવવાનો મતલબ કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન એટલે કે આ બંને જોડાઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બની ગયો. મેગ્નેશિયમ અને ઓક્સિજનને પ્રક્રિયકો કહેવાય, કારણ કે જે પ્રક્રિયામાં ભાગ લેતા હોય એને પ્રક્રિયક કહેવાય, અથવા જેમની વચ્ચે પ્રક્રિયા થતી હોય તેમને પ્રક્રિયક કહેવાય. તો અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયામાં ભાગ લે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડને નિપજ કહેવાય, કારણ કે એ ઉત્પન્ન થયેલ છે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે. નિપજ એટલે શું? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થઈને જે પણ બને તેને નિપજ કહેવાય છે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ છે, જેને ઇંગ્લિશમાં પ્રોડક્ટ કહેવાય છે. તો આ એનું શાબ્દિક સમીકરણ હતું, ખાલી શબ્દોમાં દર્શાવ્યું. ઓના કરતા થોડુંક ટૂંકું થઈ ગયું. જુઓ, પ્રક્રિયા 1.1 માં દર્શાવેલા અને રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન છે એ પ્રક્રિયક છે. રાસાયણિક ફેરફાર કોણ અનુભવે છે? તો કે મેગ્નેશિયમ, કારણ કે મેગ્નેશિયમનું આખું સ્વરૂપ બદલાઈ ગયું હતું, તો એ રાસાયણિક ફેરફાર અનુભવે છે. તો રાસાયણિક ફેરફાર અનુભવતા બે પદાર્થો છે મેગ્નેશિયમ અને ઓક્સિજન, જેમને પ્રક્રિયક કહેવાય. પ્રક્રિયા દરમિયાન જે નવો ઉત્પન્ન થતો પદાર્થ હોય એ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, જેને નિપજ કહેવાય. નવો પદાર્થ ઉત્પન્ન થાય એને નિપજ કહેવાય છે, એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજમાં થતું રૂપાંતર દર્શાવે છે. યાદ રાખજો,
શાબ્દિક જે સમીકરણ છે એમાં પ્રક્રિયા અને નિપજોની વચ્ચે જે આ એરો છે એ એરો શું દર્શાવે છે કે પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થયું. આ જે પ્રક્રિયક હતા એનું રૂપાંતર શેમાં થયું? નિપજમાં. તો એરો દર્શાવે છે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ, કેની ડાબી તરફ? એરોની ડાબી તરફ એટલે LHS, લેફ્ટ હેન્ડ સાઈડ. લેફ્ટ એટલે ડાબી, હેન્ડ એટલે હાથ, સાઈડ એટલે બાજુ, એટલે કે હાથ જે ડાબી બાજુનો હાથ છે તે તરફ, લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબા હાથ તરફની બાજુ. તો અહીંયા ડાબી તરફ આપણા માટે, તો ડાબી તરફ તમે જોઈ શકો છો એરો છે એની ડાબી તરફ શું છે તો કે પ્રક્રિયક છે અને તેમની વચ્ચે પ્લસ એટલે કે સરવાળાનું ચિહ્ન દ્વારા લખાય છે. બેયને પ્લસ વડે દર્શાવાય છે પ્રક્રિયકોને. તેવી જ રીતે નિપજોને જમણી તરફ RHS, રાઈટ હેન્ડ સાઈડ. રાઈટ એટલે જમણું, હેન્ડ એટલે હાથ અને સાઈડ એટલે કે જમણી હાથની બાજુ, તેમની વચ્ચે પ્લસ ચિહ્ન દ્વારા લખાય. જો કે અહીંયા પ્લસ એક જ છે, જો બીજું કોઈ અહીંયા નિપજ હોત તો ત્યાં પણ પ્લસ લખી શકાત. પણ યાદ રાખજો કે પ્રક્રિયકો ડાબી તરફ આવેલા હોય, નિપજો જમણી તરફ આવેલા હોય. પ્રક્રિયકો એક કરતાં વધારે હોય તો એમની વચ્ચે પ્લસની નિશાની હોય અને નિપજો પણ એક કરતાં વધારે હોય તો એમની વચ્ચે પણ પ્લસની નિશાની હોય. તીરનો અગ્રભાગ એટલે કે તીરનો આગળનો ભાગ જે તમે અહીંયા જોઈ શકો છો કર્સર પાસે, તીરનો અગ્રભાગ એટલે કે એરો હેડ એટલે કે તીરનું માથું નિપજો તરફ હોય છે. જો જે તરફ નિપજ છે એ બાજુ એરો રાખવાનો છે એટલે કે એનું માથું આ બાજુ રાખવાનું છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. આ પ્રક્રિયાની દિશા એટલે કે આ બંને મળી અને આ બેયનું પ્રક્રિયાની દિશા બતાવે છે કે આ મળીને આ બને છે એટલે નિપજ બને છે, એટલે નિપજ તરફ પ્રક્રિયા થઈ છે એવું દર્શાવે છે. યાદ રાખજો, પ્રક્રિયા નિપજ તરફ થઈ છે એવું બતાવે છે. હવે રાસાયણિક સમીકરણ લખવું. આપણે રાસાયણિક સમીકરણ, આ તો આની પહેલા જે લખ્યું એ આપણે શાબ્દિક સમીકરણ હતું શબ્દો દ્વારા. હવે રસાયણ દ્વારા એટલે કે એના સૂત્રો દ્વારા દર્શાવવું. કેવી રીતે? શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂ કરી શકાય? તો કે હા. જેમ આપણે પેલા વર્ણન કર્યું, પછી શાબ્દિક સમીકરણ એના કરતા ટૂંકું હતું, હવે શાબ્દિક સમીકરણ કરતા પણ ટૂંકું થાય. તો કે હા, શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજુ વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ, હજી ટૂંકું કરી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. કોઈ પણ પ્રક્રિયા હોય એને તમે સમીકરણ દ્વારા રજૂ કરી જ શકો. એટલે કે જો રાસાયણિક પ્રક્રિયા હોય તો સમીકરણ બનાવી શકાય. મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપયુક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય. સૂત્રો આવડવા જરૂરી છે. આપણે આગળ જેમ વધશું એમ હું તમને સૂત્રો કેમ બનાવવા 9માં આવી ગયેલું છે એ આપણે ફરીથી એકવાર જોઈ લેશું. પણ અત્યારે એક સૂત્રોની મદદથી કેમ લખ્યું છે એ જુઓ કે સૌથી પહેલા મેગ્નેશિયમ એટલે Mg, એની સંજ્ઞા છે. ઓક્સિજન એટલે O2. ખાસ યાદ રાખજો, ઓક્સિજન છે એ વાયુ છે, એટલે વાયુ હંમેશા અણુ સ્વરૂપે જ લખાય, પરમાણુ સ્વરૂપે ન હોય. ખાલી O લખો તો એ પરમાણુ છે. વાયુનો કોઈ દિવસ એકલો પરમાણુ ન હોય. હા, ધાતુનો હોઈ શકે, વાયુનો ન હોય. માટે એને હંમેશા O2 લખાય છે, એટલે કે અણુ સ્વરૂપે છે. અને મેગ્નેશિયમ અને ઓક્સિજન ભેગા થઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. મેગ્નેશિયમ ઓક્સાઇડનું સૂત્ર છે MgO. પણ આ જે સૂત્ર છે એમાં કંઈક અલગ દેખાય છે. જુઓ, Mg એક છે તો કે Mg એક છે, ઓક્સિજન આ બાજુ એટલે કે ડાબી બાજુએ 2 છે પણ જમણી બાજુએ 1 છે. પણ એ આપણે આગળ વાત કરીએ તો તીરની નિશાનીની ડાબી તરફ એટલે કે LHS, લેફ્ટ હેન્ડ સાઈડ, અને જમણી તરફ એટલે કે RHS, રાઈટ હેન્ડ સાઈડ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને એમની સરખામણી કરો તો એ સરખી નથી. આપણે ગણી લીધું.
મેગ્નેશિયમ બંને બાજુ સરખો છે, પણ ઓક્સિજન એક બાજુએ 2 છે, એક બાજુએ 1 જ છે. શું બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન છે? તો કે ના. જો ન હોય તો સમીકરણ અસમતોલિત કહેવાય. આવા સમીકરણને અસમતુલિત કહેવાય. અસમતુલિત એટલે કે બંને બાજુ સરખું નથી. કારણ કે સમીકરણની બંને તરફ દળ સમાન નથી. હવે દળ શું કામ સમાન નથી એ પણ આપણે જોઈ લઈએ. કારણ કે સંખ્યા સમાન નથી. સંખ્યા બદલે એટલે દળ બદલે. 9મા ધોરણમાં તમે આણ્વીય દળ શોધવાનું સૂત્ર જોયેલું કે ભાઈ MgO હોય તો Mg+O કરીને એની નીચે એના પરમાણુ ભાર લખતા હતા, જેને પરમાણ્વીય દળ કહેવાય, અને પછી આણ્વીય દળ શોધતા હતા. તો અહીંયા સંખ્યા જ સમાન નથી તો દળ સરખું નથી આવવાનું. એટલે કે બંને તરફ દળ સમાન નથી. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. ખાસ યાદ રાખજો, જે સમીકરણ અસમતુલિત છે, આમ બરાબર છે એટલે કે તત્વ રૂપે બરાબર છે, મેગ્નેશિયમ ને ઓક્સિજન ને મેગ્નેશિયમ ઓક્સાઇડ, પણ સંખ્યા બરાબર નથી એટલે કે સમતુલિત નથી, અસમતોલિત છે, તો એવા સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. એટલે કે માળખું બરાબર છે એનું, મતલબ કે પ્રક્રિયા જેની વચ્ચે થવી જોઈએ એની વચ્ચે જ થાય છે, નિપજ જે બનવી જોઈએ તે જ બને છે, એના સૂત્ર પણ બરાબર છે, ખાલી સંખ્યા સરખી નથી એટલે કે સમતોલિત નથી. માટે આવા સમીકરણને માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય. યાદ રાખજો, સમીકરણ 1.2 મેગ્નેશિયમની હવામાં સળગાવવાની પ્રક્રિયા માટેનું માળખાકીય સમીકરણ છે. આ તમે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવો તો જે બને એ માટેનું માળખાકીય સમીકરણ આપેલું છે. આ હવે સમતોલિત રાસાયણિક સમીકરણ, કારણ કે માળખાકીય હોય તો એને સમતોલિત કરવું પડે, તો સમતોલિત કરવા માટે આપણે શું કરવું પડે એ જોઈએ. ધોરણ 9માં તમે શીખી ગયા તે દળ સંચયનો નિયમ યાદ કરો. આપણે દળ સંચય એનો એક નિયમ ભણ્યા હતા, એની વાત કરીએ તો એ નિયમ છે, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્ય નું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જ હોય. સૌથી પહેલી વાત, રાસાયણિક પ્રક્રિયા સમતોલિત શું કામ કરવી પડે છે? તો એના માટેનું કારણ આ જ છે કે રાસાયણિક પ્રક્રિયામાં દળ કે દ્રવ્યનું સર્જન થતું નથી. મતલબ કે કોઈ નવો પરમાણુ ઉત્પન્ન પણ ન થાય કે કોઈ પણ પરમાણુનો નાશ થતો નથી. એટલે કે બંને તરફ પરમાણુની સંખ્યા સરખી જ હોવી જોઈએ. કારણ કે નિપજમાં કોઈ પરમાણુ વધી જાય તો એ ઉત્પન્ન થયો ગણાય, અથવા નિપજમાં કોઈ પણ પરમાણુ ઘટી જાય તો એ નાશ થયો ગણાય. એટલે કે દ્રવ્યનું સર્જન પણ નથી થતું અને નાશ પણ નથી થતું, ખાલી એનું સ્વરૂપ બદલે છે. એનો મતલબ કે પ્રક્રિયકોમાં જેટલી સંખ્યામાં પરમાણુ હોય, એનું જેટલું દળ હોય એટલું જ દળ નિપજમાં પણ હોય, અને એટલી જ સંખ્યા પરમાણુઓની નિપજમાં પણ હોય. એટલે કે બંને બાજુ દળ પણ સમાન હોય અને બંને બાજુએ એના પરમાણુઓની કે અણુઓની સંખ્યા પણ સમાન હોય. આ યાદ રાખજો, દળ ચેન્જ ન થાય. પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ હંમેશા સરખું જ હોય. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. જે હમણાં આપણે કહેવાય ગયું કે પ્રક્રિયા શરૂ થયા પહેલા જેટલા પરમાણુ હોય એટલા જ પ્રક્રિયા પૂરી થયા બાદ હોય. પ્રક્રિયા શરૂ થતા પહેલા એટલે પ્રક્રિયકોમાં જેટલા હોય એટલા જ પ્રક્રિયા પૂરી થયા બાદ ઉત્પન્ન થયેલ નિપજમાં હોય. પ્રક્રિયા પૂરી થાય એટલે નિપજ બને, તો બંનેમાં પરમાણુની સંખ્યા સમાન હોય. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે. કેમ? તો કે એમાં બંને બાજુએ પરમાણુની સંખ્યા કે દળ સરખું નથી હોતું. હમણાં જ આપણે જોયું. એકવાર પાછું તમે જુઓ કે અહીંયા આ માળખાકીય છે, એમાં એ સરખું નથી. જુઓ,
માળખાકીય જે સમીકરણ હોય એમાં સંખ્યા સરખી હોતી નથી. તો તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું પડે. શું રાસાયણિક સમીકરણ 1.2 એ સમતોલિત છે? તો કે ના. તો ચાલો આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરતા શીખીએ. પ્રવૃત્તિ 1.3 માટે શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે પહેલા લખી શકાય. શાબ્દિક એટલે શબ્દોમાં લખ્યું છે. આપણે કોનિકલ ફ્લાસ્કમાં જે ઝિંક લીધું હતું એમાં આપણે સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યો હતો. તો અહીંયા સૌથી પહેલા પ્રક્રિયકમાં કોણ છે? તો કે ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ, બે પ્રક્રિયકો છે અહીંયા, ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ. પછી એરોની જમણી બાજુ એ નિપજ હોય, નિપજ તરીકે ઝિંક સલ્ફેટ બને છે પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો હતો. તો અહીંયા બે પ્રક્રિયકો છે અને બે નિપજો છે. ઉપયુક્ત શાબ્દિક સમીકરણને નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. સૌથી પહેલા ઝિંકનું સંજ્ઞા છે Zn, સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર છે H2SO4. ઝિંક સલ્ફેટ, ઝિંક છે હાઇડ્રોજનને દૂર કરી અને પોતે SO4 સાથે જોડાઈ જાય છે. આને વિસ્થાપન પ્રક્રિયા પણ કહેવાય. થોડી ઘણી નવમામાં આવી ગઈ હતી. હાઇડ્રોજનનું વિસ્થાપન કરી ઝિંક છે એ પોતે એમાં જોડાઈ જાય છે, એટલે ZnSO4 અને હાઇડ્રોજન છે એમાંથી છૂટો પડે છે. તો Zn પ્લસ H2SO4, ZnSO4 પ્લસ H2. તો બે પ્રક્રિયક, બે નિપજો. હવે આ જે સમીકરણ તમે જોયું એ માળખાકીય રાસાયણિક સમીકરણ છે. કેમ કે સમતોલિત છે કે નહીં એ જોવું. તો ચાલો આપણે તીરની નિશાનીની બંને તરફ રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યાને ચકાસીએ. સરખી છે કે નથી જોજો. તો સૌથી પહેલા તત્વ, સમીકરણ અને તત્વ. તત્વમાં ચાર તત્વો એના છે Zn, હાઇડ્રોજન, ઝિંક, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન. આ ચાર જ છે જુઓ એમાં, એના સિવાય કોઈ તત્વ નહીં હોય. હવે એક છે પ્રક્રિયકોના પરમાણુઓની સંખ્યા એટલે કે ડાબી બાજુની, અને એક છે નિપજોના પરમાણુની સંખ્યા એટલે કે જમણી બાજુની. હવે આપણે જોતા જઈએ બંને તરફ કેટલા છે. તો કે ઝિંક છે આ તરફ કેટલા છે? તો કે એક છે. જુઓ ડાબી તરફ એક છે, જમણી તરફ તો કે એક જ છે. જુઓ બંને તરફ એક એક જ છે. આ Zn છે એક જ છે. હવે હાઇડ્રોજન, તો હાઇડ્રોજન ડાબી બાજુએ કેટલા છે? તો કે H2 છે એટલે 2 છે. અને જમણી બાજુએ તો કે ત્યાં H2 જ છે એટલે કે 2 છે. હવે આપણે સલ્ફરની વાત કરીએ. સલ્ફર અહીંયા એક જ છે, યાદ રાખજો. ઓક્સિજન 4 છે, સલ્ફર એક જ છે. ડાબી બાજુએ સલ્ફર એક જ છે અને જમણી બાજુએ પણ એક જ છે. બરાબર. હવે ઓક્સિજન આ બાજુએ 4, આ બાજુએ 4. એનો મતલબ કે આ માળખાકીય આપણે કહેતા હતા, પણ આ તો સમતોલિત પણ છે. માટે આ સમતોલિત રાસાયણિક સમીકરણ છે, એટલે કે આને સમતોલિત કરવાની જરૂર નથી. તો સમીકરણ 1.3 માં તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન થાય છે, તેથી તે સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે, કારણ કે બંને બાજુએ સંખ્યા સમાન આવી. હવે નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ. નીચે એક સમીકરણ આપ્યું છે, એ છે Fe(H2O), Fe3O4H2. હવે આને સમતોલિત કરવા માટે થોડાક સોપાન એટલે કે પગથિયા એટલે કે સ્ટેપ છે. તો આપણે એ સ્ટેપ જોશું એક પછી એક, કે આને સમતોલિત કેમ કરાય. તો એના માટેનું પ્રથમ પગથિયું કે પહેલું સ્ટેપ છે એ જોઈએ આપણે. તો પહેલું સ્ટેપ છે સોપાન 1. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌ પ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું એટલે કે બોક્સ બનાવો. જો એમાં બોક્સ બનાવ્યું છે બધી બાજુએ, આવું બોક્સ બનાવવાનું છે. 4 બોક્સ બનાવ્યા છે અહીંયા. હવે સમીકરણને સમતોલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી. અંદરની કોઈ સંખ્યાને તમારે બદલાવવાની નથી. જે પણ ફેરફાર કરો એ ખાનાની બહાર કરવાનો છે. ખાનાની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી, યાદ રાખજો. જે પણ લખશું એ ખાનાની બહાર લખશું. તો
પેલા ખાના બનાવી લીધા. સોપાન 2, અસમતોલિત સમીકરણ 1.5 હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુની સંખ્યાની યાદી બનાવો. કયા કયા એમાં તત્વો છે અને એની સંખ્યા કેટલી છે એની યાદી બનાવવાની છે. તો આપણે અહીંયા તત્વો, પાછું ડાબી બાજુના પરમાણુની સંખ્યા એટલે પ્રક્રિયકોના, જમણી બાજુના એટલે કે નિપજોના પરમાણુની સંખ્યા. તો અહીંયા ટોટલ 3 જ તત્વ છે. એક Fe એટલે કે આયર્ન એટલે કે લોખંડ, H એટલે કે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન. હવે તમે Fe કેટલા, તો કે અહીંયા Fe 1 છે તો આપણે 1 લખ્યું અહીંયા. આ બાજુ જમણી તરફ 3 છે તો આપણે અહીંયા 3 લખ્યા. ડાબી તરફ 1, જમણી તરફ 3. હવે હાઇડ્રોજન અહીંયા 2 છે, અહીંયા પણ 2 જ છે એટલે બંને તરફ આપણે 2 લખ્યા. હવે ઓક્સિજન અહીંયા 1 જ છે અને અહીંયા 4 છે. તો ડાબી તરફ 1, જમણી તરફ 4. તો આપણે પેલા એની સંખ્યા લખી નાખી. હવે સોપાન 3 જોઈએ. પેલા શું કરવાનું હતું, ખાનું બનાવ્યું એટલે કે બોક્સ બનાવી દીધું બધાને. પછી આપણે એના પરમાણુઓની સંખ્યા અને તત્વ અને એની સંખ્યા જોઈ. હવે સોપાન નંબર 3 બરાબર જોજો. અહીંયા સરળતા ખાતર સૌથી વધુ પરમાણુ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરવી જોઈએ. આપણે સમતોલન કરવું હોય તો ગમે એનું કરી શકાય એમ, કે પેલા કોને સરખા કરવા છે, Fe ને કરવા, હાઇડ્રોજનને સરખા કરવા, કોઈ એક તત્વને પેલા સરખું કરવાની કોશિશ કરવાની છે. તો કોને કરવી જોઈએ, તો અહીંયા સરળતા માટે એવો નિયમ છે કે જેની સંખ્યા સૌથી વધારે હોય ને એનાથી શરૂઆત કરાય. તો અહીંયા સૌથી વધારે સંખ્યા ધરાવનાર કોણ, તો કે સૌથી વધારે સંખ્યા 4 કોની છે, તો કે ઓક્સિજનની છે. તો એનો મતલબ કે અહીંયા તત્વની સમતોલન કરવાની શરૂઆત ઓક્સિજનથી કરવી જોઈએ. તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે, એવું નથી. કઈ બાજુ વધુ સંખ્યા જોવાની, એ પ્રક્રિયક તરફ હોય કે નિપજ હોય, ગમે તે તરફ હોઈ શકે, પણ વધુ સંખ્યા હોવી જરૂરી છે. તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુ ધરાવતું તત્વ પસંદ કરવાનું. આ માપદંડ એટલે કે સિદ્ધાંત પ્રમાણે આપણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીએ છીએ. Fe3O4 તમે સૂત્ર જોશો તો Fe3O4 જમણી બાજુએ છે, નિપજમાં છે અને ઓક્સિજનની સૌથી વધારે સંખ્યા આવેલી છે. માટે આપણે સૌથી પહેલા પસંદ કરશું ઓક્સિજનને. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુઓ છે, ડાબી તરફ ઓક્સિજનનો 1 પરમાણુ છે. એ આપણે લખ્યો જ છે કે ડાબી તરફ 1 હતો, જમણી તરફ 4 છે. તમે જોઈ શકશો આમાં અહીંયા 1 છે અને અહીંયા 4 છે. હવે સંતુલિત કરવા માટે બરાબર યાદ રાખજો, સંતુલિત કરવું બહુ સરળ છે પણ નિયમો સમજાઈ જવા જરૂરી છે. સંતુલિત કરવા માટે શું કરવાનું, તો કે પેલા શરૂઆતમાં અહીંયા પ્રક્રિયકોમાં 1 ઓક્સિજન છે. જો અહીંયા 1 લખ્યો છે એનો મતલબ H2O નો 1 ઓક્સિજન એમ. H2O માં કેટલા ઓક્સિજન છે, 1. અને Fe3O4 માં કેટલા ઓક્સિજન છે, તો કે 4. Fe3O4 માં 4 ઓક્સિજન છે. હવે સમતોલિત કરવા માટે એટલે કે શરૂઆતમાં પેલા 1 હતો અને આ બાજુએ 4 હતા. હવે સમતોલિત કરવા એટલે બંનેની સંખ્યા સરખી કરવાની છે. ખાસ હવે યાદ રાખજો, બંનેની સંખ્યા સરખી કરવી હોય તો ખરેખર બંનેનો લસા લેવાનો હોય, પણ માની લ્યો કે એ ભૂલી જાય અત્યારે લસાની વાત. તો આ બાજુએ 4 છે ને આ બાજુ 1 છે, તો એવું વિચારો કે 1 ને હું કેટલા વડે ગુણું તો 4 થાય. તો 1 ને 4 વડે ગુણો એટલે 4 એકા 4. માટે બંને બાજુ કેવી સંખ્યા થઈ જાય, સરખી. આ બાજુ 4 હતા, જો આ બાજુ 4 વડે ગુણો તો 4 એકા 4 એટલે કે બંને બાજુ સરખી થઈ જાય. એનો મતલબ કે H2O ની આગળ કાંઈ નથી, અહીંયા આપણે 1 હતો. તો હવે ઓક્સિજન 4 કરવા હોય તો H2O ની આગળ જ 4 મૂકવા પડે, નીચે ન મૂકી શકાય. આ ખાસ યાદ રાખજો. તો આપણે હવે ઓક્સિજનને 4 કરવાના છે, યાદ રાખજો, એટલે 4 વડે ગુણવા પડશે. એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકાતા નથી. યાદ રાખજો, સૂત્ર એટલે જ બોક્સ બનાવ્યું છે, સૂત્રને ચેન્જ કરવાનું નથી.
સૂત્ર તો એનું એ જ રહેવું જોઈએ. અને સંખ્યા આપણે લખવાની છે તો કેવી રીતે લખવી એ આપણે જોઈએ. તો ઉદાહરણ તરીકે ઓક્સિજન પરમાણુને સમતોલિત કરવા માટે આપણે 4 સહગુણક, એને કોઇફિશિયન્ટ કહેવાય છે ઇંગ્લિશમાં, 4 સહગુણક મૂકી 4 H2O લખી શકીએ. આમ જ લખવાનું છે, કારણ કે H2O ની આગળ 4 મૂકવા જરૂરી છે. જો તમે બોક્સમાં પણ અહીંયા જુઓ તો ઓક્સિજનની આગળ 4 લખીએ તો 4 ઓક્સિજન જ કહેવાય, પણ નીચે 4 લખી શકાતા નથી. જો પરંતુ H2O2, H2O4 અથવા તો H2O અને 4 વડે ગુણો એવી રીતે લખી ન શકાય, કારણ કે અહીંયા ઓક્સિજનને 4 વડે ગુણવાનો મતલબ છે આગળ લખવા. અહીંયા આપણે કીધું તું 1 ઓક્સિજન છે, હવે 4 ઓક્સિજન હોય તો આગળ 4 મૂકી દો. અહીંયા 1 ઓક્સિજન છે, આપણે 4 જોઈએ છે, 4 આગળ લખી નાખો તો એ થાય. તો જો આંશિક રીતે સમતોલિત સમીકરણ, આંશિક શું કામે? આંશિક એટલા માટે કે હજી આ સમીકરણ પૂરેપૂરું સમતોલિત થયેલું નથી, હજી તો થોડુંક જ સમતોલિત થયું, એને આંશિક કહેવાય. જ્યાં સુધી પૂરું સમતોલિત ન થાય ત્યાં સુધી આંશિક જ ગણાશે. આંશિક એટલે અપૂર્ણ, થોડું. તો 4 ક્યાં લખ્યા જુઓ, H2O ની આગળ લખ્યા. શું કામ લખ્યા? તો કે અહીંયા 4 ઓક્સિજન હતા, ઓક્સિજનને 4 કરવાતા એટલા માટે અહીંયા 4 લખેલા છે. ખાસ જોજો, અહીંયા 4 લખવાથી ઓક્સિજન 4 થઈ ગયા, 4 એકુ 4 થયા, અને 4 કહેવાય. હવે આગળ વાત કરીએ. સોપાન નંબર 4, Fe અને H પરમાણુ હજી પણ સમતોલિત નથી. તો કોણ સમતોલિત થયું? તો ઓક્સિજન સમતોલિત થયું. હજી Fe અને હાઇડ્રોજન એટલે કે H, ફેરસ અને હાઇડ્રોજન સરખા નથી. આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરીને આગળ વધી. હજી આ બેમાંથી કોઈ પહેલા એકને પસંદ કરો. ચાલો આપણે આંશિક રીતે સમતોલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુને સમતોલિત કરીએ, એટલે કે બીજા નંબરે હાઇડ્રોજન આપણે પસંદ કર્યું છે. તો હાઇડ્રોજન પરમાણુની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન અણુઓની સંખ્યા 4 કરો. હવે એ આપણે જોઈ લઈએ પેલા કેટલી છે. હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે એ ચેક કરીએ. તો કે શરૂઆતમાં અહીંયા તમે જોઈ શકશો, હવે હાઇડ્રોજન 4 દુ ને 8 કહેવાય. જો આ 4 દુ 8 થાય, પેલા 2 જ હતા, પણ 4 વડે ગુણવાથી 4 દુ 8 થઈ ગયા. એટલે કે 4 H2O માં ટોટલ કેટલા હાઇડ્રોજન થયા? તો કે 8. કેમ? તો કે ગુણાકાર થાય, 4 ગુણ્યા 2 એટલે 8. તો ડાબી તરફ 8 હાઇડ્રોજન છે અને નિપજોમાં હાઇડ્રોજન ખાલી છે 2 જ. જુઓ અહીંયા H2 માં 2 જ છે. એનો મતલબ કે આપણે અહીંયા 8 છે તો અહીંયા 8 કરવા પડે. તો 2 ને કેટલા વડે ગુણીએ તો 8 થાય? તો કે 4 વડે. માટે આપણે નિપજને એટલે કે H2 ને 4 વડે ગુણવાના છે 8 કરવા માટે. તો સમીકરણ આ પ્રમાણે સમતોલિત થશે. હવે પેલા Fe નું Fe પેલા એમનેમ જ, હજી Fe ને આપણે કઈ નથી કર્યું. Fe એમનેમ પ્લસ 4 H2O જે આપણે પેલા મૂક્યા હતા, Fe3O4 જેને આપણે કઈ કર્યું જ નથી, અને અહીંયા 4 મૂક્યા. શા માટે? તો કે હાઇડ્રોજનને સમાન કરવા માટે. અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન હતા, તો અહીંયા 2 જ હતા, એને 4 વડે ગુણવાથી 4 દુ ને 8 હાઇડ્રોજન થઈ ગયા. તો હવે આંશિક રીતે સમતોલિત હજી છે. કેમ કે હાઇડ્રોજન સમતોલિત થઈ ગયો, ઓક્સિજન સમતોલિત થઈ ગયો, પણ Fe બાકી છે. માટે આપણે એના પછીનું સ્ટેપ જોઈએ, સોપાન નંબર 5. હવે ઉપયુક્ત સમીકરણ ચકાસો, આપણે ચકાસીશું. અને સમતોલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો. હવે ત્રીજું તત્વ Fe વધ્યું છે. તમે જોશો કે માત્ર એક જ તત્વનું સમતોલન બાકી છે, અને તે છે આયર્ન એટલે કે લોખંડ. આયર્ન લોખંડના પરમાણુઓ પ્રક્રિયકમાં કેટલા છે? નિપજોમાં. તો કે શરૂઆતમાં એટલે કે હમણાં જ આપણે જોયું કે ડાબી તરફ Fe એક જ છે. ફરીથી તમને હું બતાવી દઉં, ડાબી તરફ એક જ છે. જુઓ, ડાબી તરફ Fe એક જ છે, અને આ તરફ Fe 3 છે જમણી બાજુ. આ યાદ રાખજો. તો ડાબી તરફ એક જ છે, જમણી તરફ 3 છે. જો અહીંયા 3 છે, તો અહીંયા 1 છે અને અહીંયા 3 છે. તો નાનાને ગુણવા પડે. તો 1 ને કેટલા વડે ગુણીએ તો 3 થાય? કારણ કે મોટી સંખ્યા જે હોય એવડા કરવા પડે અહીંયા.
તો અહીંયા 3 છે તો અહીંયા 3 કરવા છે તો 1 ને કેટલા વડે ગુણીએ તો 3 થાય તો કે 3 વડે. માટે આપણે જે ડાબી તરફ એફી છે એની આગળ કેટલા મૂકવામાં આવશે તો કે 3. માટે એફી ને સંતુલિત કરવા માટે આપણે ડાબી તરફ એફીના 3 પરમાણુ લઈએ. જો અહીંયા 3 મૂક્યા એટલે એફી 3, આ 4H2O, Fe3O4 ને 4H2. હવે તબક્કો 6. અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ એટલે કે સાચું છે કે નહીં એ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેકે દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરીએ. તો જુઓ, આ તરફ 3 એફી છે તો અહીંયા એફી કેટલા તો કે નીચે ગુણ્યા જ છે 3 જ કહેવાય. Fe3 એટલે 3. હાઇડ્રોજન 4 દુ 8 તો અહીંયા 4 દુ ને 8 હાઇડ્રોજન. ઓક્સિજન 4 એકુ 4, આ 4 બેયના કહેવાય. આ 4 દુ 8 અને આ 4 એકુ 4 કારણ કે ઓક્સિજન એક જ છે એટલે 4 ઓક્સિજન છે તો અહીંયા પણ O4 એટલે કે 4 ઓક્સિજન છે. આનો મતલબ કે સમીકરણ 1.9 માં બંને તરફ રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે. હવે આ સમીકરણ સમતોલિત છે. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ જે પદ્ધતિ છે એને કહેવાય છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. આજે આપણે કહ્યું ને એક પછી એક સંખ્યા સરખી કરતા ગયા, એ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ કહેવાય છે. કેમ કે કારણ કે આપણે પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક વડે સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સમજવા માટે હું તમને એક પહેલા ઉદાહરણ સમજાવું. જો અહીંયા આપણે સમજી લઈએ કે નાનામાં નાના પૂર્ણાંકની વાત કેવી રીતે કરી, તો સૌથી પહેલા તમે એક વસ્તુ અહીંયા ચેક કરો કે આપણે ઓક્સિજનને સરખો કરવા માટે આ બાજુએ જે ઓક્સિજન છે એને સરખો કરવા માટે અહીંયા 4 હતા. જુઓ, અહીંયા 4 હતા, અહીંયા 1 હતો. તો 1 ને સરખો કરવા માટે આપણે એને 4 વડે ગુણ્યા. આ નાનામાં નાનો પૂર્ણાંક કહેવાય. કેમ કે નાનામાં નાની સંખ્યા વડે. હવે હું તમને બીજું ઉદાહરણ આપું કે માની લ્યો કે અહીંયા આપણે 4 ની જગ્યાએ મારે 8 કરવા હતા તો હું 8 વડે ગુણું તોય ચાલત. તો અહીંયા 8 વડે ગુણ્યું હોત તો આ બાજુએ 4 હતા તો એને કેટલા વડે ગુણવા પડે તો કે 2 વડે. તો આ 2 વડે ગુણ્યા આ બાજુએ એટલે 8 થઈ ગયા. અહીંયા 8 વડે ગુણ્યા તો બંને બાજુ સંખ્યા તો સરખી જ થઈ ગઈ, પણ નાનામાં નાની સંખ્યા નથી. કારણ કે અહીંયા તમે 4 થી નાની સંખ્યા, અહીંયા 4 છે માની લ્યો, તો અહીંયા 4 કરવા માટે 4 થી નાની કોઈ પણ સંખ્યા વડે ગુણીને 4 બનાવી શકાય તો કે ના. પણ જો તમે 8 કર્યા હોત તો 8 છે માની લ્યો તો ઈ તો તમે એના કરતા નાની સંખ્યા વડે પણ કરી શકત. જો કહેવાનો મતલબ છે કે 8 વડે તમે ગુણીને સરખા કરી શકત બંને બાજુએ, પણ 8 થી નાની એવી કોઈ સંખ્યા ખરી કે જેના દ્વારા તમે બંને બાજુએ સરખા કરી શકો તો કે હા 8 થી નાની સંખ્યા છે 4. હવે વિચારો 4 થી નાની સંખ્યા ખરી કે બંને બાજુ 4 તોય થઈ જાય તો કે ના. કારણ કે 1 ને જો તમે 4, અહીંયા 1 છે અને 4 સિવાય બીજી કોઈ સંખ્યા વડે ગુણી અને 4 કરી શકતા નથી. 4 કરવા માટે ફરજિયાત 1 ને 4 વડે જ ગુણવા પડે. એનાથી નાની કોઈ પણ સંખ્યા ચાલે નહીં, તો એને નાનામાં નાનો પૂર્ણાંક કહેવાય. પણ 8, 12, 16 એ હાલે, પણ એ મોટા પૂર્ણાંકો છે. આપણે જે વાત કરવાની છે એ નાનામાં નાના પૂર્ણાંકની વાત હતી. એટલે કે આપણે એવી સંખ્યા વડે ગુણ્યા કે જે નાનામાં નાની હોય અને બંને બાજુ સરખી થતી હોવી જોઈએ. તો નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક એટલે સાથે ગુણવા વાળો, એના વડે આપણે સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એનાથી મોટી સંખ્યા મેં કીધું 8 કરવા હોય તો કરી શકે, પણ એ નાનામાં નાની સંખ્યા ન કહેવાય. કારણ કે સમતોલિત કરો ને ત્યારે નાનામાં નાની સંખ્યા વડે જ ગુણવા પડે, એને જ હીટ એન્ડ ટ્રાયલ કહેવાય. તમે મોટી 8 કરી નહીં કરી શકાવો. એક બાજુ 2 વડે ગુણો, એક બાજુ તમે 8 વડે ગુણો તો 8 એકુ 8 થઈ જાત. આ બાજુ 2 ચોખ્ખું 8 થઈ જાત, તોય થઈ શકત બંને તરફ. પણ એ હીટ એન્ડ ટ્રાયલ મેથડ નથી, એટલે કે પદ્ધતિ નથી. હીટ એન્ડ ટ્રાયલમાં તમારે નાનામાં નાની સંખ્યા પસંદ કરવાની હોય છે. સોપાન નંબર 7, ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી. આપણે સમીકરણ લખીએ ને ત્યારે જે તે તત્વ કે સંયોજન એની નીચે તમારે એની ભૌતિક અવસ્થા
એટલે કે ઈ દેખાવની રીતે પરિસ્થિતિ કેવી ધરાવે છે, મતલબ કે ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, તે નીચે કૌંસમાં લખવું પડે. ધ્યાનપૂર્વક ઉપયુક્ત દર્શાવેલા સમતોલિત સમીકરણ 1.9 ને તપાસો. શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે? તો કે ના, એનાથી અત્યારે ખબર નથી પડતી કે કોઈ પ્રક્રિયક કે નિપજ એ ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, એવી કોઈ ખબર નથી પડતી, એવી કોઈ માહિતી આપેલી પણ નથી. તો રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ એટલે કે વધુ માહિતીવાળું બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. સાથે સાથે સૂત્રોની નીચે ભૌતિક અવસ્થા લખેલી હોય, ભૌતિક એટલે બાહ્ય અવસ્થા લખેલી હોય. પ્રક્રિયકો અને નિપજોની વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થાઓને અનુક્રમે જી, એલ, એક્યુ અને એસ જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, પ્રક્રિયકો અને નિપજોની વાયુરૂપ એટલે કે વાયુ સ્વરૂપના પ્રક્રિયક માટે જો અહીંયા જી લખેલો છે, જેને ગેસિયસ કહેવાય છે અથવા ગેસિયસ અથવા ગેસ, એટલા માટે જી. જો વાયુરૂપ હોય તો જી, પ્રવાહી હોય તો એલ, લિક્વિડ, એના માટે પ્રવાહી છે, લિક્વિડ માટે. જલીય માટે એક્વેશિયસ કહેવાય છે. યાદ રાખજો, જલીય એટલે એક્વેશિયસ. હવે એક વાત યાદ રાખજો, એકવા, પાણીને બીજું એકવા પણ કહેવાય છે, એ ગ્રીક ભાષા છે. એકવા એટલે પાણી, આપણે એકવા ગાર્ડ એટલે કે પાણીનું રક્ષક, ગાર્ડ એટલે રક્ષણ કરનાર, મતલબ કે પાણીને શુદ્ધ કરી અને એને બચાવનાર. તો એક્વેશિયસ, એકવા એટલે જલીય. જલીય ક્યારે કહેવાય? જ્યારે કોઈ પણ પદાર્થને પાણીમાં ઓગાળવામાં આવે તો જે દ્રાવણ બને એને જલીય કહેવાય. પાણીમાં બનેલું દ્રાવણ એટલે જલીય. અને ઘન અવસ્થા માટે એસ છે, સોલિડ એટલે ઘન. ગેસિયસ એટલે કે ગેસ, વાયુરૂપ. લિક્વિડ એટલે કે પ્રવાહી. એક્વેશિયસ એટલે કે જલીય, પાણીમાં બનેલું. અને સોલિડ એટલે ઘન. આવા સંકેતો હોય છે. પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો જલીય શબ્દ લખાય. એટલે કે તમે કોઈ પણ પદાર્થનું દ્રાવણ બનાવેલું હોય, પાણીમાં બનાવેલું દ્રાવણ હોય તો એની નીચે, એ પ્રક્રિયકમાં હોય તો ભલે કે નિપજમાં હોય તો ભલે, એની નીચે એક ક્યુ લખવાનું છે. હવે આપણે આ સમીકરણ છે એને નીચે પ્રમાણે લખીએ. 3Fe સમતોલિત તો કરી જ નાખ્યું, પેલા એસ લખ્યું કારણ કે લોખંડ છે એ ઘન છે, ઘન એટલે સોલિડ એસ. પાણી H2O, 4H2O એટલે કે H2O એટલે એક અણુ. આવા પાણીના 4 અણુ છે, કેવા છે? તો કે ગેસ. કેમ? કારણ કે અહીંયા જે ગેસ, આ પ્રવાહી નથી, ધ્યાન રાખજો. અહીંયા આપણે જે પ્રક્રિયા કરેલી છે એની વરાળ સાથે કરેલી છે, પાણીની વરાળ સાથે. અને પાણીની વરાળને વાયુ સ્વરૂપ ગણવામાં આવે છે, એટલે જી લખેલો છે. જો ઈ પ્રવાહી હોત તો એલ લખેલો હોત. ત્યાર પછી Fe3O4 બન્યું, એટલે કે ઈ ફેરિક ઓક્સાઇડ છે. આ ફેરિક ઓક્સાઇડ છે એ પણ ઘન પદાર્થ છે, એટલે એસ લખ્યો છે. અને 4 હાઇડ્રોજન અણુ છૂટા પડે છે, હાઇડ્રોજનના 4 અણુ, એ વાયુમય છે એટલે કે ગેસ લખેલો છે. તો અત્રે નોંધનીય છે કે H2O ની સાથે જી સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે કે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ એટલે કે બાષ્પ સ્વરૂપે કરવામાં આવ્યો છે, પ્રવાહી સ્વરૂપ નથી. સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. એટલે કે આપણે જરૂરી ન હોય તો ન લખો તો પણ ચાલે છે. કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અને અથવા નીચે તરફ દર્શાવવામાં આવે છે. કા ઉપર અથવા નીચે પણ હોય, અને અથવા બેય છે. કારણ કે નિશાનીની ઉપર પણ લખાય છે
અને નીચે પણ લખાય છે, બે તરફ લખી શકાય. ઉદાહરણ તરીકે CO કાર્બન મોનોક્સાઇડ, CO એટલે કાર્બન મોનોક્સાઇડ જે વાયુમય એટલે કે ગેસ છે, 2H2 એટલે હાઇડ્રોજન જે પણ ગેસ છે, 340 વાતાવરણ. આ વાતાવરણ છે એ દબાણ માપવાનો એકમ છે. આ 9માં આવેલું દબાણ માપવા માટેનો એકમ છે. પાસ્કલ છે પણ વાતાવરણમાં જ મપાય છે. તો 340 વાતાવરણ એટલે એક વાતાવરણનું દબાણ હોય એના કરતા 340 ગણું વધારે દબાણ અહીંયા આપવામાં આવે તો CH3OH બને છે. એ લિક્વિડ છે, આને મિથેનોલ કહેવાય છે, પણ આ ચોથા પાઠમાં આવશે એટલે અત્યારે આપણે વધારે ચર્ચા નહીં કરીએ. પણ આ મિથેનોલ છે. તો અહીંયા લિક્વિડ છે. તો અહીંયા આપણે દર્શાવ્યું છે એ દબાણ છે. તાપમાન પણ લખી શકાય ઘણીવાર કે 150 સેલ્સિયસ કે 230 કેલ્વિન, 235 કેલ્વિન કે એવું પણ લખાય છે. ઉદ્દીપક આપણે ખબર છે કેને કહેવાય, તો કે જે પ્રક્રિયાને ઝડપી બનાવે ને એને ઉદ્દીપક કહેવાય. પણ એમાં ભાગ ન લે, માત્ર પ્રક્રિયાની સ્પીડ વધારી દે, એટલે કે ઉમેરવાથી પ્રક્રિયા જલ્દી બનતી હોય તો એને ઉદ્દીપક કહેવાય. અહીંયા પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે 6 કાર્બન ડાયોક્સાઇડ, પણ એ એક્વેશિયસ છે, પાણીમાં બનેલું એનું દ્રાવણ છે. 12H2O એટલે કે પાણીના લિક્વિડ, જો એટલે પાણીના 12 અણુ. સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ આપણે છઠ્ઠા પાઠમાં આવેલું, સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરીમાં ગ્લુકોઝ બને C6H12O6. એ એક્વેશિયસ છે એટલે કે પાણીમાં બનેલું દ્રાવણ છે ગ્લુકોઝ. 6 ઓક્સિજન એક્વેશિયસ. આ હવે પ્રશ્ન તમને થાય કાર્બન ડાયોક્સાઇડ એ એક્વેશિયસ, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ જ્યારે પર્ણમાં દાખલ થાય ને ત્યારે પાણીમાં ભળી જાય અને ઓક્સિજન જ્યારે બહાર નીકળે ત્યારે બાષ્પ ભેગા નીકળે છે, એટલે એ એક્વેશિયસ છે. અને 6 પાણીના અણુ, જો આ પાણીના અણુ જે નીકળે ને એના ભેગો જ ઓક્સિજન નીકળે છે, એટલે એ પાણીમાં બનેલું દ્રાવણ ગણાય છે એક્વેશિયસ. ખાસ યાદ રાખજો. અને આ આવે ત્યારે પાણીમાં જ ઓગળીને આવે છે. તો 12 પાણીના અણુ, 6 કાર્બન ડાયોક્સાઇડના અણુ ભેગા મળી અને ગ્લુકોઝનો એક અણુ બનાવે છે. આ એક અણુ છે ગ્લુકોઝનો, અને 6 ઓક્સિજન છૂટા પડે અને 6 પાણીના અણુ છૂટા પડે છે. આ સોપાનોના ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ આપેલા સમીકરણને સમતોલિત કરી શકશો? તો કે હા, આપણે કરી શકશું. હવે આપણે પ્રશ્નો છે જે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. અહીંયા પ્રથમ પાર્ટ આપણે પૂરો કરીએ છીએ. હું તમને બધા પ્રશ્નોના જવાબ સમજાવી દઈશ કેવી રીતે છે. તો અહીંયા પૂરું કરીએ.